બોલીએ સદગુરુ દેવનો જય। સત્ય સનાતન સત્ય ધર્મનો જય। તો પ્રથમ કોને સમેરી, પ્રથમ કોને સમેરી અને કોના લયના, માત પિતા ગુરુ આપણા અને લઈએ અલગ પુરુષ કા નામ। કેમ કે ભગવાન પરમાત્મા તો છે અખંડ, એનું કોઈ ખંડિત નથી, પરંતુ જે પણ આપણે કોઈ આનંદ કરી રહ્યા છે આ સૃષ્ટિની અંદર આપણને જે મનુષ્ય દેહ મળ્યો છે એ જ્યાં સુધી આપણા માતા પિતા આની ઉત્પત્તિ કરી છે તો એનો ઉપકાર ભૂલાય, ગમે એટલું આપણા એમના ઉપર ગુણ ગાવજે તોય છતાં આપણે એનો ઋણ ચૂકવી શકીએ નહીં। આ એવો મહિમા પ્રથમ આ માતા પિતા આપણને આ દેહની ઉત્પત્તિ કરી, પ્રથમ પહેલા આપણા ભગવાન માતા પિતા, પછી બીજો જે કોઈ આપણે અહીં જન્મ્યા પછી અનેક જાતનું આપણી અંદર કચરો નાખાયો ને આપણને કઈ ખબર હોતી નથી। જન્મ્યા ને આપણને કોઈ નામ આપી દીધું તું ફલાણો વ્યક્તિ ને આપણે સમજી ગયા હું આ, અને જાત જાતનું આપણા ભીતરમાં અંધારું હતું, એ અંધારાને મટાડવા માટે કોઈક મહાપુરુષોના શરણમાં જાય તો અંધારું જાય એવું છે। કેમ કે નાના હોતા આપણે અને કદાચ રડતા હોય ત્યારે આપણને માતા પિતાએ આપણી માતાએ આપણને સાનો રાખવા માટે આપણી અંદર બધું ઘણું વાઈ દીધું હોય, ડાકણ આવે, ભૂત આવે, સુડવેલ આવે, અનેક જાતના આપણી અંદર નાનપણથી નાખી દીધું હોય, અને જ્યાં સુધી આપણે મોટા થયા ત્યાં સુધી આપણે એ બીકની અંદર ફરીએ। જ્યાં સુધી નાનપણથી ગટપણ સુધી આપણે એ બીકની અંદર જ ફરીએ છીએ। ઘરમાંથી આપણે કંઈક મૂતરવા પેશાબ કરવા નીકળવું હોય તો પ્રથમ પહેલા આપણે થોડુંક બાયણું ઉઘાડીને જોઈએ અને પછી આપણે બહાર નીકળીએ। એવી જાત જાતની આપણી અંદર અંધશ્રદ્ધાઓ હોતી, એ અંધશ્રદ્ધા કાઢવા માટે કોઈ હાસા સદગુરુનો સંગ કરો, એવા સાચારે સંતોની માથે ભક્તિ કેરા મોલ, એવા કોઈ હાસાના સંગમાં જો તો આ હાસું સમજણ આવે। જેવા જેવાનો સંગ કરો એવો આપણી અંદર આવરણો આવે। કોઈ હાસાનો સંગ કરો તો સત્યની આપણી અંદર પ્રકાશ થાય। અટવાડિયું આપણે દારૂડિયાના સંગમાં રહીએ અને દારૂ પીતા કરી નાખે। માં તો આપણને એક દીકરાનો જન્મ આપ્યો, માં કોઈને દારૂડિયા જન્મતી નથી,
માં કોઈને સોર જલમતી નથી, માં કોઈને જુગારીઓ જલમતી નથી, પરંતુ આપણે જેવા જેવાના સંગમે ફરીએ એવા આપણી અંદર રંગ આવે. તો આપણે આ વારંવાર મનુષ્ય દેહ આવે એવો નથી. આ મનુષ્ય દેહ છે એ દેવોને દુર્લભ છે. આ શરીરની કોઈ કિંમત કરી શક્યા નથી, પણ એક સદગુરુ માટે આપણને કિંમત કરી દેશે. પૈસા હોય તો ગાડી લઈ શકાય, પૈસા હોય તો બંગલો લઈ શકાય, પૈસા હોય તો જમીન લઈ શકાય, પૈસા હોય તો સોનું ચાંદી લઈ શકાય, પણ આ દેહ પૈસાથી મળતો નથી. એટલા માટે દરેક આ વિડીયોને બધા મારા વાલા જોવે તો કંઈક આપણા અંતરમાં થોડું સમજણ લેજો. આ વ્યસન આપણે કોઈ લઈને આવ્યા નથી, પરંતુ વ્યસન વાળાનો સંગમે આપણું વ્યસન થઈ જાય છે. તો આ વ્યસન મુક્તિ કરવા માટે કોઈ વ્યસન વગર હોય એવાના સંગ કરો તો છૂટે. અમે પણ નથી ખબર ત્યાં સુધી બહુ ખાધું, પણ આ દેહની કિંમત થઈ જાય છે. આ કોઈ સદગુરુ શરણ में જાયને અણમોલ કિંમતનો આ મોતી ની ઓળખ થઈ ગઈ. એટલે જે કઈ અમે સમજણના રસ્તે ગયા તો આ કઈક બોલતા થયા. આ વિષય અમારો નહોતો, આ વિષય છે આ મહાપુરુષોનો. એ ઘટમાં આવીને અમને કઈક કહી જાય છે. બોલીએ સદગુરુ દેવ. અખંડ આનંદ અમારા ભીતર में કદાચ દારૂ પીવે એ 2 કલાકનો નશો હોય, પરંતુ અમારો નશો છે એ ઉતરે એવો નથી. લેર ગગનમાં લાગી રે મને સદગુરુ મળ્યા. લેર ગગનમાં લાગી રે મને સદગુરુ મળ્યા. આપ્યું રે ત્યાગી મેં તો જોયું રે જાગી, આપ્યું રે ત્યાગી મેં તો જોયું રે જાગી. ઘટડામાં જોતો જાગી રે મને સદગુરુ મળ્યા. સુમરણ કરતા મને મારે મળ્યા, સુમરણ કરતા મને મારે મળ્યા. સંત બડા રે સોહાગી રે મને સદગુરુ મળ્યા. સંતો બડા રે સોહાગી રે મને સદગુરુ મળ્યા. પુરાણ કમાણી મારી સુરતા ઠેરાણી, પુરાણ કમાણી મારી સુરતા ઠેરાણી. આ નામની નોબતો વાગી રે મને સદગુરુ મળ્યા. આ નામની નોબતો વાગી રે મને સદગુરુ મળ્યા. ગલી બજારે સંતો હોવા અજવાળા, ગલી બજારે સંતો હોવા અજવાળા. દિન ઉગ્યો ને રણે ભાગી રે મને સદગુરુ મળ્યા. દિન ઉગ્યો ને રણે ભાગી રે મને સદગુરુ મળ્યા. तेरे अजवाड़े में तो अलेख ने वधाया,
અજવાળે મેં તો અલેખ ને વધાયા, વિરજોની સણ રહી જાગી રે મને સદગુરુ મળ્યા. દાસ બળદેવ ને ગુરુ સવારામ મળ્યા, આ ભાવ ભાવની ભ્રમણાયું ભાગી રે મને સદગુરુ મળ્યા. બોલ્યો સદગુરુ દેવ. જે કઈ મહાપુરુષો થઈ ગયા આ પીપળી ધામની અંદર, સવારામ આ પ્રગટ પીર થઈ ગયા, એ વાણીની અંદર દર્શાયું કે લહેર ગગનમાં લાગી રે મને સદગુરુ મળવાથી, અખંડ અજવાળું થઈ ગયું મને સદગુરુ મળ્યા તો કોઈ જાતની મને ચિંતા જેવું છે નહીં. કેમ કે આપણને હજી પૂરી ખબર ના હોય એટલે જાત જાતની આપણી અંદર ભયો હોય. ગમે તે રાતે એકલું ફરવું હોય, ભૂત થાય, પલ્લીક થાય, સુડવેલ થાય, આ થાય. પણ સદગુરુ મળ્યા પછી કણકણ મેં મારો વાલો રમી રહ્યો, રોમ રોમ મેં રામ. પછી કોની બીક? એટલે કીધું લહેર ગગનમાં લાગી રે મને સદગુરુ મળ્યા. મેં આપ્યું ત્યાગી, શું આપ્યું? તન મન ધન ને શીશ સદગુરુના મારું જીવન સમર્પણ કરી દીધું કે આજ તું આ મારું નથી. તન મન ધન ને શીશ આ સદગુરુના શરણ મેં અર્પણ કરી દીધા. અર્પણ કર્યા પછી આ કઈ સમજણ આવે જેમ તેમ આવે એવું નથી. પછી આપ્યું મેં ત્યાગીને પછી મેં જોયું જાગ્યા. ઘટડામાં જોત કઈ છે? આ ઘટડામાં જોત જાગી રે મને સદગુરુ મળવાથી. પુરાણ કમાણી મારી સુરતા ઠેરાણી નામની નોબત વાગી રે મને સદગુરુ મળવાથી. આ દિન ઉગ્યો. કયો દિન ઉગ્યો? કે મારી અંદર આ ત્રિવેણીનું તાળું ખુલી ગયું અને આલેખની મને દર્શન થઈ ગયું. અલગ પુરુષ છે એ સર્વમાં વ્યાપક છે પણ આંખે દેખાય એવો નથી. એના માટે કોઈ સદગુરુ શરણમાં જાય અને આપણને દિવ્ય ચક્ષુ આપે, એનાથી આપણે એને ઓળખી શકીએ. પછી કીધું ગલીએ બજારે હોવા અજવાળા, દિન ઉગ્યો ને મારી રેણ ભાગી. કઈ રેણ? કે અજ્ઞાન રૂપી આપણા ભીતર મેં બધી અંધકાર હોતો ને એ જન્મ મરણ ના ફંદ આપણા જીવતા ટળી ગયા. એ અજવાળા મેં અલખ ને વધાયા. પછી વિરજોની સણ રહી જાગીરે મને સદગુરુ મળ્યા. દાસ બળદેવ ને ગુરુ સવારામ મળવાથી આ અજવાળું થયું છે. તો વાલા સંતો, સંગ કરો તો એવાનો કરજો. આ વારંવાર મનુષ્ય દેહ આવે એવો નથી. જીવતા જલ્લે મરણના ફંદ ટાળવું હોય તો એવા સાચાના સંગમાં રહેજો. સદગુરુ દેવનો